વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916. તો હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો આજ આપણે પહોંચી ગયા છીએ ભરૂચ જિલ્લાના જાંબુસર તાલુકાના નાડા ગામે. તો ચાલો આપણે રામેશ્વર મંદિરના દર્શન કરીએ અને એના ઇતિહાસ વિશે જાણીએ. જ્યાં ત્રણેય બાજુ સમુદ્ર દેવતા હિંડોળા લે છે તેવું નાડા ગામનું દેવ જગન્નાથ ધામ. એ જગન્નાથ ધામમાં રામેશ્વર મહાદેવનું મંદિર જે ભગવાન રામે સ્થાપિત કરેલું છે. તો ચાલો આપણે આગળની ઇતિહાસ જાણીએ. દેવાધિદેવ મહાદેવનો પ્રિય મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં મહાદેવની જેટલી આરાધના કરીએ એટલી ઓછી. તો જંબુસરથી 38 કિલોમીટરના અંતરે નાડા ગામ નજીક કુદરતના ખોળે આવેલા નયનરમ્ય વાતાવરણમાં મહાભારત કાળમાં પાંડવોએ યજ્ઞ કર્યો હતો અને દેવોએ પધરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો. ત્યારથી આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું. ઢાઢર નદીના કાંઠે 3 શિવલિંગો છે જે ભગવાન રામચંદ્રજીએ સ્થાપના કરી ત્યારથી આ રામેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. પૂર્વ દિશાએ ઢાઢર નદીનો મુખ પ્રદેશ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ ખંભાતનો અખાત. આમ ત્રણેય બાજુ સમુદ્ર હિંડોળા લે છે અને સામે ભાવનગરનો ઘોઘા બંદર છે. દેવજગનમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ યજ્ઞમાં એક વાનર સવારના સમયે યજ્ઞની પૂર્ણાહુતિ સુધી ફળ ફૂલ પ્રસાદનો ત્યાગ કરી એક જ સ્થળે બેસી સમાધિલીન થયેલ. તે શિવભક્ત વાનરની સમાધિ સ્વરૂપ નાની દેરી બનાવવામાં આવી છે. જંબુસર તાલુકામાં વાનરની એકમાત્ર સમાધિ હોય તેવું આ દેવજગત ધામમાં જોવા મળે છે. દેવજગનમાં દીવાદાંડી આજે પણ જોવા મળે છે. તો આપણે આ છે રામેશ્વર મહાદેવ. તો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી કાઢજો. ભગવાન રામચંદ્રજીએ સ્થાપિત કરેલ આ રામેશ્વર મહાદેવ. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો શેર કરી દેજો. દીવાદાંડીનું દરિયાઈ માર્ગ માટે ઘણું અગત્યનું હતું. વન ખાતાની માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં સૌથી વધારે આયુષ્ય ધરાવતો રોકડા દાદાનું વૃક્ષ 2 જગ્યાએ તે જોવા મળે છે, એક નાડા અને એક તલ. દેવજગન ધામનો ધાર્મિક સ્થળોમાં માટે પુરાણોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન પરશુરામ જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે તેમની સાથે એક ગાય પણ હતી. તેને યજ્ઞ સમયે છૂટી મૂકેલી. આ ગાય સમુદ્ર કિનારાના ગામોમાં ફરવા લાગી, જેવા કે નાડા, આસરસા, કપુરિયા, ટંકારી બંદર, ડોલિયા કંગળક, જંબુસર, મગણાંદ અને એ વખતનો ગાંધાર પ્રદેશ જેમ કે ગાંધાર, પાણીયાદરા, પાદરિયા, કડોદરા, દહેજ, જાગેશ્વર અને લખી ગામ નજીક ફરતી લખાબાવા સ્થાનકે આ ગાય સમાઈ જાય છે. ત્યાં આજે પણ ગાય માતાનું મંદિર આવેલું છે. તેના ગર્ભગૃહમાં ગાય માતાની ખાડીમાંથી પાણીનો અવિરત પ્રવાહ વધે છે. લોકવાયકા પ્રમાણે જે ગામોએ આ ગાયને પાણી પીવડાવ્યું તે ગામોમાં આજે પણ મીઠા પાણીની અછત પડતી નથી. શ્રાવણ માસમાં અસંખ્ય ભક્તો
રામેશ્વર ભગવાનના મહાદેવના દર્શને આવે છે. અને શ્રાવણ માસની અમાસે અહીંયા ખૂબ મોટો વિશાળ મેળો ભરાય છે. અને નિસંતાનો શ્રીફળ રમતું મૂકીને સંતાનની પ્રાપ્તિ માટે મહાદેવની પ્રાર્થના કરે છે. અને મહાદેવ તેમને પ્રાર્થના સાંભળી એમને સંતાન પ્રાપ્તિનું પણ અહીંયા ફળ મળે છે. તો આ તો નાડા ગામના રામેશ્વર મહાદેવનો ઇતિહાસ. તો ફરી મળીશું આપણે આવા નવા ધાર્મિક વિડીયો સાથે. તો બધા જોડાઈ રહેજો સુનિલ બ્લોગ 1916 ચેનલ સાથે. તો બધાને હર હર મહાદેવ અને જય માતાજી.